ગુજરાતના વીર સૈનિક અથવા તો વીર કવિ જેને કહીએ છીએ એવા નર્મદ એને એવું કીધું છે કે સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે યા હોમ કરીને પડો ફતે છે આગે. તો આવા વીર નર્મદે જે પંક્તિઓ કીધી છે એવી ગુજરાતના વીર સપૂતોએ એને સાર્થક કરી છે. અને એમ કહેવાય છે કે ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામ એની ચળવળ માટે થઈને જે બ્યુગલો વાગી હતી અને એ બ્યુગલોમાં અનેક વીર સૈનિકોએ ઝંપલાવ્યું હતું. અને એ સમયે જુદી જુદી ચળવળો એ ગુજરાતની અંદર થઈ હતી અને એમાંથી એક હિન્દ છોડો ચળવળ એનો આરંભ થયેલો 1942 ની અંદર. ગાંધીજીએ હિન્દ છોડો ચળવળ 1942 ની અંદર શરૂ કરી અને આ સમયે ગુજરાતના ઘણા બધા યુવાનોએ એની અંદર ખૂબ ભાગ લીધો હતો. તો એવા જ ગુજરાતની અંદર આપણે કહી શકીએ કે ઘણા બધા યુવાનો હતા, એમાંથી વીર વિનોદ કિનારીવાલા એનું પણ ખૂબ મોટું યોગદાન છે આ સ્વતંત્ર ચળવળની અંદર. હિન્દ છોડો આંદોલનની અંદર જે ગાંધીજીએ ભાવ પ્રબોધેલો હતો એ ભાવને લઈને વીર વિનોદ કિનારીવાલા એ ગુજરાતનો એક શૌર્યવાન અને પરાક્રમી યુવાન કહી શકાય એવો સારો યુવાન હતો અને એને આમાં ઝંપલાવ્યું હતું. તો એવા વીર વિનોદ કિનારીવાલા વિશે આજે આપણે થોડી માહિતી મેળવીએ. એ વિનોદ કિનારીવાલા છે એનું જીવન કેવું પ્રકારનું હતું અને અભ્યાસમાં એ કઈ રીતે હતું? સર, આપનો પ્રશ્ન ખૂબ સારો છે અને આજના યુવાનો માટે આપણે જાણીએ છીએ કે વિનોદ કિનારીવાલા એક શહીદ છે, પણ એમનું જીવન પણ એટલું જ આપણે જાણવા જેવું છે. 20 સપ્ટેમ્બર 1924 ના રોજ અમદાવાદના સામાન્ય પરિવારમાં વિનોદ કિનારીવાલાનો જન્મ થયો હતો અને એમના પિતાનું નામ જમનાદાસ અને માતાનું નામ હીરાલક્ષ્મીબેન હતું. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની પ્રાથમિક શાળામાંથી પૂરું કર્યું અને ત્યારબાદ સેન્ટ ઝેવિયર્સ લોયોલામાંથી એમણે પોતાનું ઉચ્ચ શિક્ષણ પૂરું કર્યું અને ત્યાર પછી આ કોલેજમાં એ વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે જોડાયેલા. સાહેબ, આજે કોલેજમાં જોડાતા દરેક યુવાનને શોખ હોય છે. એવા યુવાન વિનોદને પણ એવા જ શોખ હતા. વિનોદને સાયકલ પર ફરવાનો ખૂબ ગાંડો શોખ. એ ઘણીવાર સાયકલ લઈને પોતાના મિત્ર દિનુભાઈ સાથે લાંબી સફર પર નીકળી જાય. વિનોદને પુસ્તક વાંચવાનો પણ એટલો જ શોખ. એણે પોતાની લાઇબ્રેરીમાં વિનોદ પ્રિય નામનું આખું પુસ્તકાલય બનાવ્યું હતું અને 1942 ની હિન્દ છોડો લડતનું જે પુસ્તક હતું કે જેના ઉપર અંગ્રેજ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો એ પણ એમની લાઇબ્રેરીમાં હતું. સાહેબ, વિનોદને આ લડતમાં જોડાવાની પ્રેરણા ક્યાંથી મળી એ પણ આપણે જાણવું જોઈએ. જેમ એના શોખ છે સાયકલ ચલાવવાના, એમ એનો એક બીજો શોખ છે ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહને જાણવાનો. આ બંને રાષ્ટ્રીય નેતાઓ એના માટે ખૂબ પ્રેરણાદાયી હતા. સાથે સાથે મહાત્મા ગાંધી અને એમના મામા રણછોડલાલ શોધન કે જે આપણા અમદાવાદના એક જાણીતા ઉદ્યોગપતિ હતા અને એમના ઘરે વારંવાર ગાંધીજી આવતા. એ ઘટના એવી છે સર કે 7 વર્ષની ઉંમરનો જ્યારે વિનોદ હતો ત્યારે ગાંધીજી આ ઘરમાં આવેલા અને એમણે વિદેશી કાપડની હોળી કરાવેલી. ત્યારથી વિનોદને આ ચિત્ર એના મગજમાં એવું ફિટ થઈ ગયું હતું કે ત્યારથી એને આઝાદીની લડતમાં જોડાવાનું એક સ્વપ્ન હતું. જ્યારે વિનોદ આ કોલેજમાં દાખલ થયા ત્યારે એમનો અભ્યાસ કરી અને એમને વિદેશ જવાની ઈચ્છા હતી. કેમ આજે પણ યુવાનોને વિદેશ જવાની ઈચ્છા હોય છે, એમ વિનોદને પણ વિદેશ જવું હતું. પણ 1942 ની હિન્દ છોડો લડતમાં ગાંધીજીનું જે પ્રવચન સાંભળ્યા પછી એમણે પોતાનું મન બદલ્યું અને 9મી ઓગસ્ટે અહીંયા ઘી કાંટા પાસે કોઠારીપુર છે ત્યાંથી એ પસાર થતા હતા અને એક સરઘસ ત્યાંથી નીકળ્યું હતું અને એની પર જે લાઠીચાર્જ થયો એમાં વિનોદને પણ લાઠીચાર્જ કરવામાં આવેલો. એમાં એ પણ ઘાયલ થયા હતા અને બીજા દિવસે એમના મિત્ર દિનુભાઈ લખે છે કે અમે વિનોદને કહ્યું હતું કે તું આ સરઘસ જે ગુજરાત કોલેજ પાસેથી પસાર થવાનું છે, લો કોલેજથી નીકળવાનું છે, એમાં તું ના આવીશ, કેમ કે એને ખૂબ માર વાગ્યો હતો. છતાં પણ એ આ સરઘસમાં જોડાય. માનો કે એ સમયે વીર વિનોદ કિનારીવાલાએ શહીદી વળવી પડી અથવા તો એને ગોળી અંગ્રેજના અમલદાર દ્વારા મારવામાં આવી. તો એ સમયનું આખું દ્રશ્ય કેવું હશે કે શા માટે થઈને એને એ ગોળી મારવામાં આવી છે? બિલકુલ સાહેબ, મેં જે આપને વાત કરી હતી કે સરઘસ જયારે નીકળ્યું તો એમાં 200 જેટલી એટલે કે જે વિદ્યાર્થીનીઓ હતી કે જે રજપૂત વિરાંગનાઓના સ્વરૂપમાં એ જયારે માર્ચ કરતા હતા તો માર્ચ કરતા કરતા આજે બાજુમાં જ આપણે જોઈએ છીએ કે ભાઈ મિશન ચર્ચ છે, તો ત્યાં અહીંયા બધા ઉપસ્થિત હતા. એવા સમયે જ્યારે જે મેં પહેલા પણ વાત કરી કે વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત હતા, અમુક વિદ્યાર્થીઓ એવા હતા કે જેને પથ્થરમારો પણ કર્યો, જે પોલીસ અહીંયા જે એમની બટાલિયન જેવી હતી કે જેને સામે પ્રતિકાર કર્યો. એવા સમયે સાહેબ વાત એ રીતની છે કે કોલેજના પ્રિન્સિપાલ પટવર્ધન, બીજા શાહ સાહેબ, દાવર સાહેબ ને ઉપરાંત જે મેં પહેલા પણ વાત કરી કે ધીરુ ઠાકર, એ પણ અહીંયા આવ્યા. એમને વિદ્યાર્થીઓને અને પોલીસ સામે પક્ષે
પોલીસ જે કાર્યવાહી કરતી હતી એને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો ને તેમ છતાં પણ પરિસ્થિતિ એટલી તંગ હતી કે વાતાવરણ એટલું ઉગ્ર હતું ને જેમાં જે ગોળીબાર કરવામાં આવ્યો ને ગોળીબારની અંદર વીર વિનોદ કિનારીવાલા શહીદ થયા. આપણે સંદીપભાઈને થોડો એક સવાલ કરીએ કે વીર વિનોદ કિનારીવાલા ગુજરાતનો એક વિદ્યાર્થી, ગુજરાત કોલેજનો વિદ્યાર્થી, તો એ ગુજરાત કોલેજનો એ સમયનો નવલોહ્યો યુવાન અને એને નાની એવી ઉંમરમાં આ રીતે શહીદી વરી, તો અત્યારના જે વિદ્યાર્થીઓ છે એને એમાંથી શું પ્રેરણા મળે, એમાંથી શું પ્રોત્સાહન મળે, તો એવી કઈક વાત આપણે એ રીતે કરી શકીએ. બિલકુલ આપે સાહેબ વાત કરી, ભાવિનભાઈએ વાત કરી, અને વિજય પટેલ સાહેબે પણ જે વાત કરી કે એ જે વિનોદ કિન્નરીવાલા છે એમના સમયગાળા માટે, કારણ કે આખો દેશ એ સમયે આઝાદી માટે લડતો હતો, ઝઝૂમતો હતો, અને એમાં આવા વીર વિનોદ જેવા અનેક જે યુવાનો છે એ સમયે દેશને આઝાદ કરવા માટે ઝઝૂમતા હતા, રીતસરના પોતાના ઘરની પરવા કર્યા હતા, પોતાના જીવનની પરવા કરવા વિના એ સતત દેશની એક આઝાદી એમનું સપનું હતું. તો આજે અત્યારના જે યુવાનો છે અને કોલેજ, આઈ થિંક આ એકમાત્ર કોલેજ એવી હશે કે જ્યાં આજે એ જે શહીદ થયો છે એની આટલા વર્ષો પછી પણ એમની જે અહીંયા સ્મારક છે એ સ્મારકને દર વર્ષે આપણે યાદ કરીએ છીએ, અને એમની જે શહીદી છે એને આ કોલેજે નથી ભૂલ્યું અને ગુજરાત અને ભારત પણ નથી ભૂલ્યું, અને જેના કારણે આજે આપણે આ સ્વતંત્રતાની આઝાદી આપણે માણી શકીએ છીએ. તો આજના જે યુવાનો છે, ખાસ કરીને જે સોશિયલ મીડિયા છે કે અથવા તો બીજી જે પ્રવૃત્તિઓ છે એમાં જે રચ્યા પચ્યા રહે છે અને ક્યાંક ને ક્યાંક દેશની જે સમસ્યાઓ છે, આતંકવાદ છે કે ડ્રગ્સ છે કે આવી જે સમસ્યાઓના શિકાર બને છે, તો ખરેખર એમને વિચારવું જોઈએ કે દેશની આઝાદી મળી છે ત્યારે આપણે આજે સ્વતંત્રતાથી આપણે જીવી શકીએ છીએ. તો આજે પોતે આવી જે કઈ પ્રવૃત્તિઓ છે એમાં જે પોતે સપડાય છે અને દેશને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓમાં ઢસડી જાય છે અને પોતે પણ સમસ્યાઓના ભોગ બને છે, અને પોતાની જે યુવાની છે એ ખરેખર આવા શહીદો પાસેથી એમણે પ્રેરણા લેવી જોઈએ કે એ સમયે પોતાના જીવનો પરવા કર્યા વિના અને પોતે ભણતા હતા છતાં પણ એમણે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે. તો આજના જે યુવાનો છે એ ક્યાંક ને ક્યાંક આવા મદ્યપાન છે, દારૂ છે, ડ્રગ્સ છે, ભ્રષ્ટાચાર છે, અથવા તો આતંકવાદ જેવી પ્રવૃત્તિઓ છે, નક્સલવાદ જેવી પ્રવૃત્તિઓ છે, એમાં ક્યાંક ને ક્યાંક પોતે જોતરાય છે અને દેશને બદનામ કરે છે અથવા તો દેશ માટે એક નકારાત્મક વાતાવરણ ઊભું કરે છે. ખરેખર આવા જે શહીદો જે થયા છે ને એક વિદ્યાર્થી માટે, અને ગુજરાત કોલેજના વિદ્યાર્થી, કારણ કે એક એપિસેન્ટર છે આખી ગુજરાત કોલેજ છે, એનું નામ પણ આજે પણ આખા ગુજરાતમાં અને ભારત અને વિશ્વભરમાં જેમના કારણે ઉજળું થયું છે. તો ખરેખર આવા યુવાનની જે શહીદી છે એડે ના જાય, એટલે દરેક યુવાને એક પ્રતિજ્ઞા લેવી જોઈએ કે હું પણ મારા દેશ માટે અત્યારની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ માટે લડીશ અને કંઈક ને કંઈક મારું યોગદાન આપીશ. આજે પણ ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ વિનોદ કિનારીવાલાનો શહીદ દિન ઉજવે છે અને વિનોદ કિનારીવાલાના જીવનમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મેળવે છે.